સાબરકાંઠામાં પડેલા ઓછા વરસાદને કારણે પાકને નુકસાન થવાની ભીતિ છે। હાલ પાકમાં રોગ અને જીવાતને પગલે ખેડૂતો ચિંતામાં છે। સાબરકાંઠા જિલ્લામાં તમામ પાકનું 2,13,651 હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે। ચોમાસુ પાકમાં મગફળી, એરંડા, સોયાબીન સહિતના પાકનું મુખ્યત્વે વાવેતર થયું છે। સૌથી વધુ મગફળીનું 82,632 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે। જેની વાત કરીએ તો આ વર્ષે પહેલા વરસાદ ખેંચાયો અને પાક મુરઝાવા લાગ્યો। ત્યારબાદ પાકમાં વિવિધ રોગ, ફૂગજન્ય રોગ, વિવિધ જીવાત અને ડોર પડવાને લઈ નુકસાન જોવા મળ્યું, જેના કારણે ખેડૂતોના પાકનું ઉત્પાદન ઘટવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે। એક તો ફુવારા પદ્ધતિ કે ટપક સિંચાઈ દ્વારા પાણી આપી પાકને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, તો સામે ફૂગજન્ય રોગનો ઉપદ્રવ થતા મોંઘીદાટ વિવિધ દવાઓનો છંટકાવ કરી રહ્યા છે। ખેડૂતોના પાકની વાત કરીએ તો જે ખેડૂતોએ 30 થી 35 મણ ઉત્પાદનની આશા રાખી હતી, તે ખેડૂતોને 20 મણ જેટલું જ ઉત્પાદન મળી શકે તેમ છે, જેથી ખેડૂત મૂંઝવણમાં છે। મારું નામ રતિલાલ વિઠ્ઠલદાસ પટેલ, ગામ હિંમતપુર। મેં પોતે મગફળીનું વાવેતર મણના 3250 રૂપિયા 3300 રૂપિયા ભાવ જેવા પ્રમાણે બિયારણ લાવી અને ખેતરમાં મગફળીનું વાવેતર કરેલ છે। વરસાદ ઓછો થવાને કારણે કાતરા, ઈયળ વગેરેનો ઉપદ્રવ વધી ગયેલ હોવાથી મગફળી ખેતરમાં જોવા મળી છે। મારા ખેતરમાં પણ 3 થી 4 વીઘા મગફળીનું એકદમ જતી રહી ગઈ છે। એટલે આમ ખેડૂતને પારાવાર નુકસાન થાય છે અને ખેડૂતને આ પોષણ જો ભાવ નહીં મળે તો ખેડૂતને પોસાય તેવું નથી અને આપઘાત કરવાનો પણ જો વારો આવે એવું સમસ્યાઓ ઉત્પન્ન થાય છે। ઘણા ખેડૂતો આવો મોંઘા ભાવનું બિયારણ વાવેતર કરી અને જો પોસાય નહીં તો પછી આપઘાત કરી અને પોતાનું જીવન ટૂંકાવી નાખે છે। બીજું કે વરસાદ ઓછો થવાને કારણે એક તો ખેતરમાં પૂરેપૂરું પાણી ન મળવાને કારણે ઈયળ અને કાતરા જેવાનો જે રોગચાળો વધુ ફેલાય છે અને તેના કારણે ખૂબ જ નુકસાન થવા પામેલ છે। કાતરાથી તો ઉપરથી પાના જે છે ને એ પાના એકદમ ખાઈ જાય છે અને ખાઈ જવાના કારણે મગફળી સૂકી થઈ જાય છે અને નીચે મગફળીનું જે બિયારણ જે મગફળી થવી જોઈએ એ પૂરેપૂરી મગફળી થતી નથી અને ગુંગળા થઈ અને પછી એ મગફળી સુકાઈ જાય છે। વાવેતર અને ખર્ચાની વાત કરીએ તો ખેડૂતોને મગફળીના 1 વીઘા પાછળ 40 થી 45 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે, જેમાં બિયારણ, ખાતર, દવાઓ, મજૂરી સહિતનો ખર્ચ થાય છે। છતાં આ વર્ષે ઉત્પાદન ઘટવાની શક્યતાઓ જોવા મળી છે। તો આ ઉપરાંત પાકમાં વિવિધ રોગ, ફૂગજન્ય રોગ, ડોર નામની જીવાત આવતા ખેતરોમાં નુકસાન થયું છે અને આ જીવાતોનો નાશ કરવા માટે જે પણ દવાઓનો છંટકાવ થાય છે તેમાં પણ વધારે ખર્ચ થઈ રહ્યો છે। 7 વીઘા મગફળી વાવી છે, એમાં વીઘા 50,000 જેવો દવા, ખાતર, બિયારણ બધું થઈને ખર્ચો થાય છે, ખેરોમન પેરોમન બધું। તો પછી પહેલાં ઈયળ લાગી, પછી ફૂગ લાગી, પાછી ફરી ઈયળ લાગી, તે પોનો બધું કાપી ખાઈ અને ફરી દવાઓ છોટવા છતાં પણ એનો કોઈ અમલ થતો નથી। અને અત્યારે કાળી ફૂગ આવી છે, રાત્રે આખી મગફળી લોલાઈ જાય છે, દિવસે લાગા કમ્પ્યુટર, રાત્રે લોલાઈ જાય છે। એ માટે ગમે તેટલી દવા છોટે તે કોઈ એની અસર થતી નથી। તો પછી સરકાર ખેડૂતો માટે કંઈ વિચારે નકા ખેડૂતો બિલકુલ પડી ભાગે એ આશરે છે, તો એ માટે સરકાર કંઈક વિચારે એવું અમે ઈચ્છી રહ્યા છીએ। મગફળીના પાકમાં અત્યારે હાલ ડોળ, ફૂગ જેવા રોગો અત્યારે આવી રહ્યા છે અને જેના કારણે મગફળીઓ જતી રહેશે। ડોળ નાની જીવાત અત્યારે નવા રોગ આવશે મગફળીની અંદર, કારણ કે વાદળછાયું વાતાવરણ રહેવાના કારણે વરસાદ આવતો નહીં, જેથી કરીને આ નવા રોગો આવશે, મગફળી જતી રહેતી હોય છે। જે વરસાદ ખેંચાયો છે, જે શરૂઆતમાં જે વરસાદ આવ્યો ત્યાં અન્ય ખેતી કરેલી છે, હજુ સુધી વરસાદ આવ્યો નથી, તો આ મગફળી જતી રહેશે। ગમે એટલી દવાઓ છોટવામાં આવે, પેસ્ટિસાઇડ ગણો, કોઈ બી દવા છોટીએ પણ કોઈ અનુકૂળ આવતું નથી અત્યારે, અને ટાપા પડી જાય છે। પાણી અત્યારે ડ્રીપ થી સ્પ્રિંકલર મૂકેલા છે, બસ ખેતી નાશ થઈ જશે। જો ટાપા પડે છે એવા ચાલુ રહેશે તો મગફળી જતી રહેવાની ખેતરમાંથી, ઉત્પાદન ઘટી જશે। આમ તો આ વર્ષે વારંવાર વાતાવરણમાં પલટો અને વરસાદની ઘટને લઈ ખેડૂતોના પડતા પર પાટું છે, જેના કારણે ઉત્પાદન શક્યતાઓ વર્તાય છે। તો ખેતીવાડી અધિકારી દ્વારા વિવિધ ફૂગનાશક અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાની ભલામણ પણ કરાય છે। હાલ 20 વીઘા મગફળી વાવેતર કરેલું છે અને વરસાદના કારણે ડોર
ફૂગ ને બધો રોગ લાગેલો છે ખેતરમાં. હાલ વરસાદના લીધે આવ્યો નથી એટલે પાણીનું ફુવારા ચાલુ કરવામાં આવેલા છે. જો વરસાદ ખેંચાય શું જો વરસાદ ખેંચાય તો પાણી ફુવારાથી ટપક વગેરેથી પાણી પીવડાવવું પડે એમ છે. અને ઉત્પાદનમાં વરસાદના લીધે ઘટાડો થાય એવું લાગે છે. એક વીઘા દીઠ કેટલું ખર્ચો થતું હોય છે, કેટલું ઉત્પાદન મળશે? ઉત્પાદન વીઘે 30 થી 35 હજાર ખર્ચો થાય છે. 30 થી 40 મણ મગફળીનું ઉત્પાદન થાય છે એમ. આના કારણે શું અને આ વર્ષે મગફળી વરસાદના કારણે ઉત્પાદન ઓછું મળે એવું લાગે છે અને ફૂગ અને રોગના કારણે નુકસાન થાય એવું લાગે છે. ઉત્પાદન ઓછું થાય એવું છે. હજી વરસાદ ના આવે તો શું થશે? હજી વરસાદ ના આવે તો ખેડૂતો માટે બહુ કાઠું કામ છે. હાલ સાબરકાંઠા જિલ્લાની અંદર વરસાદ સારો એવો થયો છે અને વાવેતર પણ પૂર્ણતાના આરે છે. ખરીફ સિઝનનું વાવેતર 2,13,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં થઈ ચૂક્યું છે. મગફળી પાકની વાત કરવામાં આવે તો 80,000 હેક્ટરથી વધારે વિસ્તારમાં મગફળી પાકનું વાવેતર થયેલ છે અને પાક ખૂબ જ સારી પરિસ્થિતિમાં છે. જો છૂટાછવાયા વિસ્તારોમાં અથવા અમુક જગ્યાઓ પર ડોળના પ્રશ્નો જોવા મળે અથવા સફેદ ધેણના પ્રશ્નો જોવા મળતા હોય તો એની અંદર બિવેરિયા બાસિયાના નામના જે જંતુનાશકો છે એના ઉપયોગ કરી શકાય છે. સાથોસાથ જો ફૂગનો ઉપયોગ જોવા મળતો હોય તો ફૂગનાશક દવાઓનો પણ ઉપયોગ કરીને આનો નિકાલ કરી શકાય છે. અને સંકલિત જીવાત નિયંત્રણ વ્યવસ્થા તથા સરકારશ્રી તરફથી જે પણ એડવાઇઝરી આપવામાં આવતી હોય છે તેનો ઉપયોગ કરીને પોતાના પાકને હાલ બચાવી શકાય છે. આવું જ્યારે વિસ્તારમાં તકલીફો ઊભી થતી હોય ત્યારે પોતાના વિસ્તારમાં ગ્રામસેવક અથવા વિસ્તરણ અધિકારીશ્રીનો સંપર્ક કરો અથવા 1551 જે કૃષિ હેલ્પલાઇન છે તેનો પણ ઉપયોગ કરીને જે માહિતી પોતાના પાકને અનુરૂપ હોય તેની માહિતી મેળવી લો. કલ્પેશ પટેલ, S24 ન્યૂઝ, સાબરકાંઠા.